એવરીવન, આગળના વિડીયોમાં આપણે લસા શું છે, ગુસા શું છે તે શીખ્યા અને બીજું એ પણ શીખ્યા કે લસા ગુસા શોધવા માટેની કેટલીક શોર્ટકટ રીતો. હવે આ વિડીયોમાં આપણે ચલવાળી સંખ્યા એનો લસા અને ગુસા શીખીશું કે કેવી રીતના એને શોધવાનો, ચલવાળી સંખ્યામાં લસા અને ગુસા કેવી રીતના શોધવામાં આવે છે તે. તો સૌપ્રથમ એના પહેલાં તમારે ચલ શું છે એ જાણવું જરૂરી છે. તો અમે અહીંયા લઈએ છીએ કોઈક સંખ્યા 7x ઘન લીધું મેં. તો અહીંયા આપણે 7 છે એ 7 શું થયું તો કે એ કિંમત જાતે જ એક કિંમત છે. એ કેવું કહેવાય? અચળ. પણ આ એક્સ શું છે તમને ખબર છે તો કે નથી ખબર. એની સંખ્યા, એની કિંમત પણ શું છે આપણને ખબર નથી. તો આ એક્સને શું કહેવાય છે? ચલ. ચલ એટલે કે બીજી ABCDનો કોઈ પણ અક્ષર આપેલો હોય. પડી સમજે ને? આ રીતના સંખ્યામાં આ રીતના બીજી ABCDનો કોઈ પણ અક્ષર આપેલો હોય તો એને શું કહેવામાં આવે છે? ચલ કહેવામાં આવે છે. જેમ કે 7C નો ઘન, 8B નો ઘન, 9A, 10B, 10P, આ બધા શું થયા? ચલવાળી સંખ્યા. તો હવે આપણે કેટલાક ઉદાહરણો જોઈશું કે જેનાથી તમને ખ્યાલ આવે કે ચલવાળી સંખ્યાનો લસા અને ગુસા કેવી રીતે શોધવામાં આવે છે. ઉદાહરણ નંબર 1, 5x 13x નો વર્ગ 17x નો ઘન. તો આમાં પહેલાં આપણે શું કરીશું કે ગુસા અને લસા શોધવો છે તો પહેલાં અચળ પદ. કેવા પદો? અચળ. તો અચળ પદો કયા છે? 5 છે, પછી 13 છે અને 17. 5, 13 અને 17. પહેલાં આ સંખ્યાને કયા સ્વરૂપમાં લખી નાખવાના? અવિભાજ્ય અવયવોના સ્વરૂપમાં. અવિભાજ્ય અવયવ એટલે તો કે 5 એકા 5, 13 એકા 13, 17 એકા 17. હવે અહીંયાથી સામાન્ય નીકળે એવા કેટલા છે? માત્ર એક જ. 5, 13 અને 17 ના એક જ સામાન્ય છે, બીજું કોઈ સામાન્ય નીકળતા નથી. એક વસ્તુ યાદ રાખજો કે શોર્ટકટ રીત શું કહે છે કે અવિભાજ્ય સંખ્યાઓ આપેલી હોય તો તેનો ગુસા હંમેશા કેટલો થશે? 1. અહીંયા 5, 13 અને 17 ત્રણે ત્રણ કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય. એટલે એમનો ગુસા કેટલો થયો? 1. આ બધી ગણતરી તમારે ના કરવી હોય તો એટલું યાદ રાખવાનું કે અવિભાજ્ય સંખ્યાઓ વિશે તમને જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. એટલે ઇઝીલી તમે ડાયરેક્ટ એનો ગુસા લખી શકો છો. હવે જોઈએ ચલવાળું. તો ગુસામાં યાદ રાખજો, ગુસા એટલે તમારે શોધવાનું થાય તો શું થાય? નાનામાં નાનું. આ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? નાનામાં નાનું. તો હવે આપણે અચળ પદોનો ગુસા શોધી કાઢ્યો. હવે ચલવાળા પદોનો એક્સનો વર્ગ અને એક્સનો ઘન. તો અહીંયા આ એક્સ આપેલો છે, એક્સનો વર્ગ છે અને એક્સનો ઘન. આ ત્રણે ત્રણમાં સૌથી ઓછી ઘાત કેટલી? એક્સ આપેલો તો એક્સની એક ઘાત લેવાની. સૌથી ઓછી ઘાતવાળું કયું છે તો કે એક્સ. તો અહીંયા શું લખીશું? એક્સ. અને એકનો એક સાથે ગુણાકાર એટલે શું થાય? એક્સ. ઓકે. તો આ થયો આપેલ સંખ્યાનો ગુસા. હવે લસા. તો લસા એટલે શું? તો હવે અવિભાજ્ય સંખ્યાઓ છે તો બધી અવિભાજ્ય સંખ્યાઓને શું કરી નાખીશું? ગુણાકાર. તો પહેલાં કોનો ગુણાકાર કરીશું? 13 અને 5નો. તો 13 પંચા 65. હવે કયો રહી સંખ્યા? 17. તો 5નો ગુણાકાર કોની સાથે કરીશું? 17. 650, 5, 45, 5, 0, 1, 11, 05, 11, 05. આ થઈ અચળ પદોનો લસા. આ શું થયો? અચળ પદોનો લસા. હવે આપણે ચલવાળા પદોનો. તો એક્સનો વર્ગ અને એક્સનો ઘન. જેમ તમે ગુસામાં જોયું કે ગુસા એટલે સૌથી નાનામાં નાનું. તો લસા એટલે શું યાદ રાખવાનું? મોટામાં મોટું. શું યાદ રાખીશું? મોટામાં મોટું. તો હવે એક્સનો વર્ગ અને એક્સનો ઘન, એમાં સૌથી મોટામાં મોટું કયું છે? તો એક્સનો ઘન. તો આ થયો આ સંખ્યાનો લસા.
આ પ્રકારના દાખલાઓમાં તમારે બે ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ રાખવા જેવી છે. ગુસા એટલે નાનામાં નાનું, ગુસા એટલે શું થાય? નાનામાં નાનું, અને લસા એટલે મોટામાં મોટું. આ બે વસ્તુ યાદ રાખી લેશો એટલે તમારે આ પ્રકારના દાખલા બહુ ઇઝી પડશે. હવે જોઈએ ઉદાહરણ નંબર 2. $10x y 12x વર્ગ y 16x3 y વર્ગ. હવે જુઓ અહીંયા પહેલાં માત્ર આગળના દાખલામાં એક જ ચલ હતો. અહીંયા કેટલા ચલ છે? 2. તો આપણે આગળના દાખલામાં જે રીત કરી, ભલે 2 ચલો, આગળના દાખલામાં જે રીત કરી છે એ જ રીત આપણે આ દાખલામાં કરીશું. તો પહેલાં શું લઈએ? 10, 12 અને 16. હવે સંખ્યાઓ લખી નાખીએ. અચળ સંખ્યા અચળ છે તે. હવે એને શું કરી નાખીશું? અવિભાજ્ય અવયવના સ્વરૂપે લખી નાખીશું. તો 2 પંચા 10, 2 દુ 4 અને 4 તરી 12, 2 દુ 4 દુ 8 દુ 16 લખી નાખીએ અવિભાજ્ય અવયવના સ્વરૂપે. હવે આપણે પહેલાં ગુસા શોધીએ. તો ગુસા માટે શું કહે છે કે જે 3 ને 3માં સામાન્ય હોય તે. 3 ને 3માં સામાન્ય કેટલા છે? તો કે આ 2. તો 2ને માત્ર કેટલી વાર લખવાના? ફક્ત એક જ વાર. બીજું કોઈ સામાન્ય અહીંયા છે નહીં. 5 અહીંયા છે પણ આ 2માં 5 નથી. 3 છે પણ આ 3 અહીંયા આ 2માં નથી. હવે 2માં 2 છે પણ અહીંયા કોઈ જગ્યાએ 2 નથી એટલે એ પણ નહીં આવે. પછી આ 2 છે અહીંયા પણ આ 2માં આ 2 નથી એટલે એ પણ નહીં આવે. આ 2 પણ અહીંયા નથી એટલે પણ નહીં આવે. ઓકે, તો માત્ર કેટલા આવશે? 2, કેમ કે આ નીકળે છે એટલે. હવે ગુસામાં આપણે શું કીધું? તો નાનામાં નાનું. તો x નો વર્ગ અને x નો ઘન. એમાં નાનામાં નાનું કયું છે? નાનામાં નાની ઘાત કઈ છે? તો કે x ની એક, એટલે માત્ર x. ઓકે, હવે y અને y નો વર્ગ. એમાં નાનામાં નાનું કયું છે? તો કે y નો વર્ગ, સોરી y. એટલે શું આવશે? y. તો આ થયો ગુસા. હવે જોઈએ લસા. શું જોઈએ? લસા. તો લસામાં શું યાદ રાખીએ છીએ કે પહેલાં સામાન્ય હોય એ કાઢી લઈએ. તો 2 નીકળી ગયા. હવે રહ્યા કેટલા? તો કે આ 2 છે તો ફરીથી 2ને લખી નાખીશું. પછી 5, પછી 3, પછી આ 2. તો 2 ગુણ્યા 2. હંમેશા 5ને 2 દેખાય તો 5ને 2નો ગુણાકાર કરી નાખવાનો. 5 દુ 10, 10 દુ 20, 20 તરી 60, 60 દુ 120 અને 120 દુ 240. તો અચળ પદોનો આપણને લસા કેટલો મળ્યો? 240. કેટલો મળ્યો? 240. હવે ચલવાળા પદો. તો xy, x વર્ગ y અને x નો ઘન અને y નો વર્ગ. આમાં સૌથી મોટી ઘાત કઈ છે? x નો વર્ગ ને x ના ઘનમાં. તો કે x નો ઘન. કઈ થશે? x નો ઘન. પછી y અને y ના વર્ગમાં. સૌથી મોટી ઘાત કઈ છે? તો કે y નો વર્ગ. આ થશે આપેલ સંખ્યાનો લસા. છે ને એકદમ સરળ. હવે આપણે ઉદાહરણ નંબર 3 જોઈએ. સાત a ઘન b વર્ગ c ઘન. 21 a વર્ગ b c વર્ગ. હવે જુઓ,
પહેલાં અવિભાજ્ય સંખ્યા લખી નાખીએ 7 અને 21. આમાં તમે જોશો કે 7 અને 21 છે તો 7ના ઘડિયામાં 21 આવે છે, 7ના ઘડિયામાં શું આવે છે? 21 આવે છે. તો સૌથી નાની સંખ્યા શું થશે? એ ગુસા થાય. શું થાય? ગુસા. તો કેટલો થશે? 7. પછી સમજે? અને લસા કેટલો થશે? તો કે 21. કેમ કે 7ના ઘડિયામાં 21 આવે છે તો મોટી સંખ્યા લસા થાય અને નાની સંખ્યા શું થાય? ગુસા. હવે ચલવાળા પદોમાં એનો ઘન એનો વર્ગ. તો ગુસા માટે શું યાદ રાખે? નાનું હોય તે. તો શું નાનું છે? એનો વર્ગ. પછી આ બી વર્ગ અને બી એમાં નાનું કયું છે? તો કે બી. સી ઘન સી વર્ગ એમાં નાનું કયું છે? સી વર્ગ. ઓકે. તો આપણને શું કહેવાય? આપેલ સંખ્યાનો ગુસા. લસા તો મોટું. તો એ ઘન એ વર્ગમાં મોટું કયું છે? તો કે એનો ઘન. બી વર્ગ બીમાં મોટું કયું છે? બીનો વર્ગ. સી ઘન સી વર્ગમાં મોટું કયું છે? તો કે સીનો ઘન. તો આ થયો આપેલ સંખ્યાનો લસા. ચલો આપણે શોધી કાઢીએ. બસ આમાં 7 એકા 7, 7 તરી 21. તો કોમન હોય એ ગુસા. તો કેટલો મળ્યો? 7. અને કોમન હોય પહેલાં એકવાર લખી નાખીએ લસા માટે અને બાકીની રહેલી સંખ્યાઓને લખી નાખીએ. તો 7 અને બાકીની કઈ રહે? 3. 7 તરી 21. પણ જ્યારે એક સંખ્યા એ બીજી સંખ્યાનો અવયવી કે અવયવ હોય તો આપણે નાની સંખ્યા એ ગુસા થશે અને મોટી સંખ્યા શું થશે? લસા. હવે આગળ બીજા એક્ઝામ્પલો જોઈએ. x નો ઘન y શેનનો વર્ગ. ચોવીસ x ની 5 ઘાત y ની 3 ઘાત અને શેનની z. 48 x નો વર્ગ y ની 6 ઘાત અને z ની 4 ઘાત. હવે જુઓ આ સંખ્યાનો આપણે લસા અને ગુસા શોધવાનો છે. તો પહેલાં આપણે અચળ પદ. કયા પદો? અચળ પદ કયા છે? 6, 24, 48. હવે જુઓ 6ના ઘડિયામાં 24 આવે છે તો હા આવે છે. 6 ચોક 24. પછી 6ના ઘડિયામાં 48 આવે તો કે હા આવે છે 48. થયા બે સંખ્યા. તો 8 છંગ 48 અને 6 ચોક 24. ચલો એના માટે તો ફાઇનલ થઈ ગયું. અને હવે 24 છે તો 24ના ઘડિયામાં આવે છે 48 થાય કે 24 દુ 48. તો અહીંયા જુઓ આ બંને સંખ્યાનો આ શું છે? અવયવી છે. તો સૌથી મોટી સંખ્યા શું બનશે? સૌથી મોટી સંખ્યા બનશે લસા અને સૌથી નાની સંખ્યા શું બનશે? ગુસા. તો ગુસા શું થશે? 6 અને લસા શું થશે? તો કે 24. આપણે શોધી નાખીએ. ચલો એટલે થોડું એ પડે. અવિભાજ્યના સ્વરૂપ લખ્યું 3 દુ 6, 2 દુ 4, 4 દુ 8, 8 તરી 24, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 અને 16 તરી 48. હવે સામાન્ય નીકળે. કયા સામાન્ય નીકળે છે? તો એ પહેલાં લખી નાખીએ. તો કયો સામાન્ય નીકળે છે? માત્ર 2. અને બીજો કયો નીકળે છે? તો કે 3. તો 2 ગુણ્યા 3 એટલે શું થશે? ગુસા કેટલો થયો? 6. હે ને? 6 આવી ગયો ને?
ઓકે, હવે લસા 24 કેવી રીતના આવ્યો? તો પહેલાં સામાન્ય નીકળતા 2 લખી નાખીએ, પછી સામાન્ય નીકળતા 3 લખી નાખીએ, એટલે 2 × 3 આ થઈ ગયા કેન્સલ. હવે રહ્યા કયા? તો આ 2 એટલે ગુણ્યા 2, આ 2 તો ગુણ્યા 2. ઓકે, અને હજુ કયા બાકી રહ્યા? આ 2. તો આ બધાનો ગુણાકાર કરી નાખીએ. 2 × 3 = 6, 6 × 2 = 12, 12 × 2 = 24, 48. અહીંયા સોરી ભૂલ થઈ ગઈ હતી, અહીંયા કેટલા થશે? 48. ઓકે, કેમ કે આપણે 48 અહીંયા મોટા મોટી સંખ્યા હતી. તો અવિભાજ્ય સંખ્યાનો લસા કેટલો મળ્યો? 48 મળ્યો. હવે આપણે ચલવાળા, તો x નો ઘન, x ની 5 ઘાત અને x નો વર્ગ, એમાં સૌથી નાની ઘાતવાળું કયું છે? તો કે x નો વર્ગ. તો અહીંયા શું થશે? x નો વર્ગ. પછી y અને y નો ઘન અને y ની 6 ઘાત, એમાં સૌથી નાનું કયું છે? તો કે y. પછી z નો વર્ગ, z અને z ની 4 ઘાત, એમાં સૌથી નાનું કયું છે? તો કે z. તો આ થયો આ સંખ્યાનો લસા, સોરી ગુસા. શું થશે? ગુસા. હવે આપણે લસા માટે જઈએ તો મોટામાં મોટું અહીંયા ડાયરેક્ટ જોઈ લઈએ છીએ. x નો ઘન, x ની 5 ઘાત અને x નો વર્ગ, એમાં સૌથી મોટું કયું છે? x ની 5 ઘાત છે ને, x ની 5 ઘાત. અહીંયા કેટલા લખીશું? x ની 5 ઘાત. પછી y નો ઘન અને y ની 6 ઘાત, એમાં સૌથી મોટું કયું છે? તો કે y ની 6 ઘાત. z નો વર્ગ, z અને z ની 4 ઘાત, એમાં મોટું કયું છે સૌથી? તો કે z ની 4. કેટલી ઘાત છે? z ની 4 ઘાત. તો આ શું થશે? આપેલ સંખ્યાનો લસા. આવી સંખ્યાઓ આપી હોય તો આ રીતના તમે લસા અને ગુસા સરળતાથી શોધી શકો છો. અને જેટલી તમારી પ્રેક્ટિસ સારી હશે એટલું સ્પીડમાં તમે આ સંખ્યાને, આવી પ્રકારની સંખ્યાનો લસા અને ગુસા શોધી શકશો. એટલા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? કે પ્રેક્ટિસ. રિઝનિંગમાં તમારે પ્રેક્ટિસ જેટલી સારી હશે, શું સારી હશે? પ્રેક્ટિસ. રિઝનિંગમાં શું સારી હશે? પ્રેક્ટિસ. તો પ્રેક્ટિસ જેટલી સારી એટલું તમારું ટાઈમ મેનેજમેન્ટ સારું. અને રિઝનિંગમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? ટાઈમ મેનેજમેન્ટ. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? ટાઈમ મેનેજમેન્ટ. તો તમે એમાં સારા માર્ક્સ મેળવી શકો છો. અહીં આપણે આ વિડીયો પૂર્ણ કરીશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્યથી કરજો. એન્ડ સબસ્ક્રાઈબ. ઓકે.